રેણુજા મંદિરે દર્શન કરવા જાય છીએ. આ છે મારા માસી. કંઈક કેસો બેસે તમારા બ્લોગમાં? બસ અમે અચ્છા, તો રેણુજા મંદિર અંદરનું બી તમે જોઈ શકો છો. એમાં પછી ગયા બકાલું લેવા ગયા છીએ. હવે જઈ રહ્યા છીએ અમે. તમારા બની રહી છે વઘારેલી ખીચડી ને એ પણ મારા માસી બનાવી રહ્યા છે. હાલો બધા ખીચડી ખાય. અમારા ઘરના કરેલા અમે એમાં કરેલા વાવ્યા છે. તમને દેખાડી દઉં. તો કેમ છો? અવકસોદા મજામાં જશો. મારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. એન્ડ મારા નવા બ્લોગમાં જે પણ નવા હોય લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ન બોલતા મજા આવે તો. અને આજનો બ્લોગ છે આપણો પ્રોગ્રેસ કરી લઈએ હવે. ફાઇનલી ગાઈસ ધોઈ ગયું છે. હવે મૂકી દઈએ ચા. મૂકી દઈએ ભજીયા ગરમ. ચા થઈ જાય પછી હવે બીજું કંઈક કામ કરીએ. ભજીયાથી કન્ટિન્યુ બનાવવાનું તો અહીંયા રેડી થઈ ગયા છીએ ને હવે અમે ક્યાં જઈએ છીએ માસી? રેણુજા મંદિરે દર્શન કરવા જાય છીએ. આ છે મારા માસી. કંઈક કેસો બેસે તમારા બ્લોગમાં? બસ અમે રણુજા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. આજે સોમવાર છે ને બીચ પણ છે. તો હું મમ્મી ને માસી અમે ત્રણે જઈએ છીએ. ત્યાં જઈને તમને દર્શન કરાવું. મળીએ ત્યાં જ નીકળી છીએ મંદિર જવા માટે. હવે લઉં અમે તને હાલતા જઈ મંદિર જઈ રહ્યા છીએ. હાલો જઈએ હવે. સો ફાઇનલી ગાઈઝ અમે અંદર પહોંચી ગયા છીએ. એન્ટર થઈ ગયા છીએ. તો આ છે અમારા રણુજા મંદિર. તમે જોઈ શકો છો. દર્શન થઈ ગયા છીએ. અમે અહીંયા બેઠા છીએ. અચ્છા, તો રણુજા મંદિર અંદરનું બી તમે જોઈ શકો છો. અને આવા ટાઈમે આવો 12 વાગે તો દર્શન આપણને જલ્દી મળી જાય. એન્ડ ભગવાન આપણી જલ્દી સાંભળી લે. એટલે આવા ટાઈમે આવાય દર્શન કરવા. હેલો, ભોળાનાથના પાણી જલ ચડાઈ ગયું છે ને હવે અમે ઓલી બાજુ જઈએ છીએ. રણુજા મંદિરે આવી રહ્યા છે અને દર્શન કરીને હવે ઘરે જઈ રહ્યા છે. હવે ઘરે જઈએ. હવે ઘરે શું થવાની મને નથી ખબર. આગળ અમારા બ્લોગ જોતા રહેજો કન્ટિન્યુ.
ગયા છીએ, હવે જઈ રહ્યા છીએ અમે. તમારા વ્યૂ જોઈ શકો છો બહારનો. હવે અમે જઈ ઘરે. અમે પછી ગયા બકાલું લેવા. અમારા ઘરના કરેલા, અમે એમાં કરેલા વાવ્યા છે, તમને દેખાડી દઉં. અમે ક્યાંક કરેલા ઈસે તો હમણાં તોડ નહીં ખાતા. બાકી કોને કોને કરેલા ભાવે કોમેન્ટ કરી દેજો. ત્યાં નાનું નાનું છે. બપોરનું જમવાનું થઈ ગયું છે. હવે બપોર જમવામાં છે ગોવાનું શાક ને છાશ. હવે જમી લે પછી મળીએ. તો ગાઈઝ, વરસાદ આપણે ચાલુ થઈ ગયો છે. દેવો આપો ભગવાન કે ઉડે તો જાઓ. બની રહી છે વઘારેલી ખીચડી ને એ પણ મારા માસી બનાવી રહ્યા છે. હાલો બધા ખીચડી ખાવા વઘારેલી. હાલો બધા આવતા રહેજો જેને ખીચડી ભાવે. આજે વઘારેલી ખીચડી બનાવી છે. જો જોઈ શકો છો તમે મારા માસીના હાથની ખીચડી. તો ગાઈસ, આજનો બ્લોગ આપણે અહીંયા ઊંધી જ રાખી છે. અહીંયાથી જ પૂરું કરી દઈએ છીએ. તેનો વાગી રહ્યા છે 12. એટલે સુવાનું સવારના 6 વાગ્યાનું સ્ટાર્ટ કર્યું હતું, 12 વાગ્યા પૂરું કર્યું છું. બસ વિડીયોમાં મજા આવી તો લાઈક કરતા ન ભૂલતા. એવા જ તમને ડેલી વિડીયો આવતા રહેશે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ.